અસરદાર નથી બાપુ. ઓલું તમે લુગડા કાઢીને નાગા થઈને રખડો છો, પછી આ પાછા પોતિયા પહેરીને બાયું ભેગી હુવરાવો છો, એટલે આ સારું થોડું કહેવાય. हाँ ये तो हारो के भाई, ये तो बहुत है अभी तो हम तो। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, બાબરા તાલુકાના દેવી પૂજકની દીકરી એક સાધુ સાથે જતા રહ્યા છે અને મનસુખભાઈ રાઠોડે સાધુને ફોન કરી અને વાત કરી તો એ સાધુ પણ ખીજાયો છે. તો મિત્રો, સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને તમારો આ પ્રત્યે શું કહેવું થાય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, સાંભળો આ કોલ રેકોર્ડિંગ. કરિયાણા હા, કરિયાણા બાબરા, અમરેલી જિલ્લો બાબરા તાલુકા. આ કીડી વૈશ્રામ ભુવાની મેલડી છે. હા આ કીડી વૈશ્રામ ભુવાની મેલડી છે. હા 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 આ કીડી, આ માર કરિયાણાની ચોકડી આવે ને તે કીડી જાવ તમે, ત્રણ રસ્તા આવે હા અને કીડી કોઈ મારે ગયો ને વૈશ્રામ ભુવાનું બોર્ડ છે ને ત્યાં મારું મકાન છે. હા હા, તો નાથી હું બોલું છું. મારી છોકરીને 4 છોકરા છે, 3 દીકરા ને 1 દીકરી છે. છોકરી કોઈ દિવસ ક્યાંય જાતી નથી. એનો બાપો દારૂડિયો હતો, 2 વર્ષથી મૂકીને વયો ગયો છે. છોકરી એને બસામાં હતી. શિવરાતમાં સાધુ આવ્યા, ધૂણા બનાવતા હતા. શિવરાત પતિ તીકડે છોકરીને લઈને વયા ગયા છે. તો તારી સાધુ જવાબ દેતા નથી, એની હારે છે. નામ શું છે સાધુનું? સાધુનું નામ શમશાનગરી. મોબાઈલ નંબર છે એને? હા. એ સાધુ ક્યાં ગામના છે ખબર છે? સાધુ ક્યાં ગામના છે એનું રાજસ્થાનમાં ક્યાંક એની ધૂણા ઓલા આશ્રમ છે ત્યાં જુનાગઢ છે ને, નમુગરી એના ગુરુભાઈ છે. ઈ કોણ નમોગીરી કોણ? નમુગરી ન્યા છે પાવીમાના પંઠા પાસે છે. એનો ગામલીની હેઠી એનો કુટિયો ન્યા ઈ એક રહે છે. ઈ એની હારે હતા સાધુ. શિવરાતમાં તો આવ્યા હતા. ઈ પછી અત્યારે મેં વાત કરી એની હારે તો કે મારી હારે ઈ નથી આવતી એમ કે. તો આ તમારી દીકરી છે કે બાઈ છે? દીકરી છે મારી. કેવડી? ઈ બાઈ છે મોટી. એની હારે એક ભાણકી હોતે છે 8-9 વર્ષની. આ તમારી દીકરી કુંવારી છે કે પરણેલી? પરણેલી છે. એને બાળક છે 4. અરે હા, અત્યારે ઈ બાળક એના 3 દીકરા જુનાગઢ છે અને દીકરીને હારે લઈ ગયા છે. બાપુ. હા. તમારી દીકરીનું નામ શું છે? મંજુ. મંજુબેન આખું નામ? મંજુબેન વિભાભાઈ. અને એના ઘરવાળાનું નામ મનોજભાઈ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે દેવી પૂજક છીએ. દેવી પૂજક? હા. હા, તમારું નામ બોલો જી, શું છે? મારું નામ સવિતાબેન. સવિતાબેન. હા. સવિતાબેન વિભાભાઈ. હા. વિભા હાલો. સવિતાબેન વિભાભાઈ અટક? હા, ખાવડિયા. ખાવડિયા. હા. બાપુનો ફોટો છે કઈ? હા. બાપુના ફોટા ની? હા, ફોટા છે બાપુના. એની હારે મારી છોકરી છે એના ફોટા છે. હા, ઈ આમાં મોકલો. પછી આ તમારી દીકરી જે લઈ ગયા છે ઈ આ એને તમારા આ એની ભેગું જવાનું કારણ આ કેવી રીતે એને મેળ થયો? એ શિવરાતમાં આવ્યા હતા, બધા ધૂણા બનાવતા હતા. એમાં ઈ લોકો એના અમે જુનાગઢ ભારતીય આશ્રમ ની સામે તમે આવ્યા હતા, ઝૂંપડા છે અમારા. હા, જુનાગઢ. હા, જુનાગઢ ભારતીય આશ્રમ ની સામે એના ધૂણા બનાવવા ગયા હતા. એના શિવરાતમાં ધૂણા બનાવવા ગયા હતા. તમે? હા, ઈ બધા એમ ધૂણા બનાવતા બાપુના. એટલે ઈ ધૂણા બનાવવા ગયા હતા. એટલે પછી ઈ લોકો કે મંજુ ને ઝૂંપડે આવવા માંડી ગયા. એટલે મંજુ ને ઝૂંપડે આવતા ને એટલે મેં પાડી ના એને ઈ સાધુ ને. મેં કીધું મારી છોકરીને ઘરે આદમી નથી તો તમારા એનો ઘરવાળો છે પણ દારૂડિયો છે. ઈ વયો ગયો છે 2 વર્ષથી મૂકીને છોકરા. બરાબર. હવે મારી વાત સાંભળો. તમારું નામ સવિતાબેન વિભાભાઈ હા. ખાવડિયા. હા. અને આપણે આ છોકરી જે તમારી સાધુ ભેગી વહી ગઈ એનું નામ શું છે? એનું નામ મંજુ. 1 મિનિટ હો. હા. દીકરીનું નામ મંજુબેન. હા. મંજુબેન. એના ઘરવાળાનું નામ મનોજભાઈ. મંજુબેન મનોજભાઈ.
હા મનોજભાઈ આપણે દેવી પૂજક અને અટક એની શું છે? એની અટક તો મકવાણા. મકવાણા. એમને આ બાપુ રહ્યા એને એની હારે પ્રેમ સંબંધ થઈ ગયો કે પછી કેમ હતું? નહીં એવું નથી, પણ ઈ અહીંથી લઈ ગયા છે, અને હું છે ઈ કઈ અમને ખબર નથી. એને હાવ છોકરી કોઈ દી જાતી નથી ક્યાંય, ઘર મૂકીને એના બસાવા મૂકીને કોઈ દી ક્યાંય નથી ગઈ. એ કોઈની હારે વાત મારી હારે અત્યારે વાત નથી કરતી. લ્યો, એને ગમે ઈ કર્યું છે, એને નજરબંધી એમાં કરી. એવું છે હું કામ ઈ છે ઈ સાધુ ન હોય, આ છે ને સાધુ ન હોય. સાધુ કોઈ દી આવું કામ કરે હા નહીં. આ શું છે મૂળ લોકલ બ્રાન્ચ હોય અહીંયા ભવનાથમાં તો શું છે સાધુના વેશમાં આવ્યા હોય. હા 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 સાધુ કોઈ દી આવું કરે નહીં, કેમ કે સાધુની પરંપરા છે ને બહુ ઊંચી છે. હા હા આ તો સાધુ સમાજના આ લોકો આવા જ હરામી હોય ને એ બદનામ કરે. પણ ઈ હવે તમે એના ફોટા દ્યો, આ હા યુટ્યુબ માં ચડાવશું, હા તમને વાંધો નથી ને? નહીં કોઈ વાંધો નથી. તમ તારે અમારે છોકરી જોઈએ, અમારે મનસુખભાઈ. આ છોકરીના ફોટા, પછી બાપુના મોબાઈલ નંબર. બાપુ નામ બાપુ મોબાઈલ નંબર દઉં, લ્યો, મને દેતા નથી આવડતું. એમની બાપુનું નામ બોલો. બાપુ નામ શમશાન ગરી. એક મિનિટ હો. શમશાનગીરી. હા શમશાનગીરી. અને એનો આશ્રમ ક્યાં છે? હા એનો આશ્રમ એનું આશ્રમ તો ઈ ને આવ્યા તા, આશ્રમ ની કઈ ખબર નથી. ઈ કેતા રાજસ્થાન માં આશ્રમ છે. આ નાગા બાવા છે બોલા. એ નાગા બાવા જ છે બધા. હા શિવરાત માં ધૂણા માથે બેહતા ને તો એમ વસ્ત્ર નતા પહેરતા. છે ઈ તો તઈ તો એવું કરતા હોય, પણ કાંઈ વાંધો નહીં. હા હવે હા મારી વાત સાંભળો. હવે હા શમશાનગીરી નો આશ્રમ, એનો આશ્રમ ની ખબર નથી. હવે શમશાનગીરી ના મોબાઈલ નંબર બોલો છે. આ મોબાઈલ નંબર તો એના નહીં હોય, છોકરી ના મોબાઈલ નંબર છે મંજુના. મંજુના મોબાઈલ નંબર બોલો. હા તે અત્યારે મંજુ ને ફોન કરીને એટલે ઈ સાધુ જ ઉપાડે છે. ઓકે, બોલો એના નંબર. હા દઉં, લ્યો નંબર એને. હાલ એક મિનિટ. નંબર આપો તો ત્રાણું કરો. હા 93 પછી 16 હમ પછી 59 હમ 53 હમ 4 ને 7 છે. 47. હા 47 જો 93 ફરીથી બોલો. 93 96 હા 59 હા 53 53 હા. અને 4 ને 7 છે. ઓકે હાલો. હવે આ બાપુ તમારા ઘરે આવ્યા હતા કે ત્યાંથી જુનાગઢ થી જુનાગઢ થી લઈ ગયા? તમે રહ્યો છો ક્યાં અત્યારે? અત્યારે તો એ કરિયાણા જોઈએ ને, પેલા રહેતા જ નહીં, જુનાગઢ ના રહે છે, સમજણો બધા જુનાગઢે રહેવી છે. તમે હા જુનાગઢમાં કઈ જગ્યાએ રહ્યો છો? ભવનાથમાં. ભવનાથમાં કઈ જગ્યાએ? ભારતી આશ્રમ આપણે રૂકની હા એની સામે જ તે. એટલે ઇન્દ્ર ભારતી સામે કે ભારતી આશ્રમ ની સામે? ભારતી સામે કે ઇન્દ્ર ભારતી નહીં. ભારતી આશ્રમ ની સામે. ભારતી આશ્રમ ખાલી રહ્યું ને એની સામે. હા હા, ઈ તો અહીં ઓલા ભવનાથ ની આગળ ઓલો ગ્રાઉન્ડ રહ્યું એમાં. હા 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 ઈ ગ્રાઉન્ડ છે. હા હા ઈ ના હા કાંઈ વાંધો નહીં. પણ આ છે ને ભાઈ, આ સાધુ ન હોય. શું હોય? હા હા સાધુ નો હોય, વાત સાચી. હા, કેમ કે સાધુ કોઈ દી કોઈ બૈરા ભેગી લઈને રખડે. નો રખે. અને સાધુ ના કપડા બપડા બધું પહેરા દીધું ને, મેં ફોન કર્યો એમ કીધું હતું ને કે શેલી બનાવવાની. હા એવી રીતના વાત હતી કરી. બાપુની આઈડી માં પાછી રોજ ફેસબુક માં સ્ટેટસ મૂક્યું એવું બધું કરે હોતો. શેનું? આ છોકરીનું? હા હા છોકરી. કાંઈ વાંધો નહીં. હવે આ નંબર એ આના નથી ને, શમશાનગીરીના? નહીં એનો શમશાનગીરી ને એટલે આમાં ફોન કર્યો ને આપણે અત્યારે, હા
તો બાપુ ઉપાડે વાત કરે. ઓકે, હવે મંજુબેન. ઓકે, કવિતાબેન, અ, વિભાભાઈ હા ખવડિયા. હા ખાવડિયા દીકરીનું નામ છે મંજુબેન મનોજભાઈ મકવાણા. મકવાણા. ઓકે, હાલો ચાલુ રહી ગયો. મંજુબેન, મંજુબેન મનોજભાઈ મકવાણા. મકવાણા, હમ. જુનાગઢ. હા જુનાગઢ. હાલો હવે સવિતાબેન, મમ્મીનું નામ. હા મમ્મીનું નામ સવિતાબેન ને પપ્પાનું નામ વિભાભાઈ. સવિતાબેન. આ જે મંજુબેન ના દીકરા કેટલા છે? એના દીકરા 3 છે ને, 3 દીકરા છે ને 1 દીકરી છે. અને ઈ જે દીકરી છે ને હમ ઈ વતન હારે છે. અત્યારે મને ફોન કર્યો હતો ને એને પછી એમ કીધું વાત કરો દીકરી હારે, તો દીકરી હારે વાત ન કરો, ફોન કાપી નાખ્યો. ઓકે, મંજુબેન ને, મંજુબેન ને કેટલા દીકરા દીકરીઓ? એને 3 દીકરા છે ને 1 દીકરી છે. એક હે? દીકરા 3 હા અને દીકરી 1. દીકરાનું નામ શું છે? દીકરાનું નામ, એકનું નામ મિથુન છે. હા, મિથુન. મોટો જે છે ને એનું નામ મિથુન છે. એકનું નામ ધારુ અને એકનું નામ અર્જુન છે. છોકરીનું નામ છે ગોપી. ઓકે, મિથુન, ધારુ ને અર્જુન. હા દીકરીનું નામ ગોપી. હા દીકરીનું નામ ગોપી. ઓકે, સારું, હાલો વાત કરું. હો? હા હા. હાલો, નમો નારાયણ બાપુ. નમો નારાયણ. નમો નારાયણ. હવે કીધું બાપુ આપણે આ શિવરાતમાં મળ્યા હતા, હા પછી તમારા થોડાક આશીર્વચન લેવાના હતા, તમને ફોન કર્યો પણ તમે ઉપાડતા નહોતા. कौन बोल रहे हो आप? હું અમદાવાદ से बोल रहा हूँ बापू. अहमदाबाद से? अच्छा, હા, बोलो बोलो. એટલે બાપુ એમાં હતું કે મારે છે ને મારી દીકરી છે ને એ વહી ગઈ છે ને ઈ જડતી નથી, તો એટલે મેં તમારા નંબર માં ધૂણામાંથી લીધા હતા, हाँ એટલે મેં કીધું ફોન કરું બાપુને. हाँ તો થાય જરીક જોયો, ગોતી દ્યો, કઈ થાય તો કરો ને. अब मैं क्या कर सकता हूँ? તો ત્યારે બાપુ મેં તમને કીધું તું, તમે કીધું કે ફોન કરજો, થઈ જાય. कब? मैंने कब बोला? આપણે ભવનાથના મેળામાં આવ્યા ત્યારે, हैं? ભવનાથના મેળામાં તમારી પાસે નતો બેઠો બાપુ, अच्छा, આપણે ફોટો પાડ્યો તો તમારી યારે. हाँ. હા, પછી તમે કીધું ફોન કરજો. અત્યારે ક્યાં છો? અત્યારે હું અમદાવાદ જ છું બાપુ. અમદાવાદ છો? હમ. તો તમે આમાં ભટ્ટ શોપ હાલે? હા भट्ट शॉप? હા છે ને. तो भट्ट शॉप में तुम फोटो भेज दो. કોનું? દીકરીનું? हाँ तो मैं जाऊंगा, देखूंगा, फिर खोज करूंगा ना. હા, એટલે આપણે બાપુ તમારા આશ્રમમાં આવવું હોય તો ક્યાં આવવું પડે? आश्रम तो इधर ही है, जूनागढ़ है. તમારો हाँ, જુનાગઢમાં કઈ જગ્યાએ? जूनागढ़ में अखाड़ा है ना अपने, હા जूना अखाड़ा. હા આપણે ક્યાં ભેગા થયા? હા ક્યાં ભેગા થયા આપણે? હા, આપણે ઓલા ગેટ ની આમે આ બાજુ, હે? આપડા ઓલા અખાડામાં જે હતો તમારે આપણે ધૂણો હતો ન્યા. હા, હા, મારો ક્યાં ધૂણા હતા? તમારો ધૂણો અખાડામાં હતો, ઈ જ તમારી પાસે ફોટો પડાયો અહીંયા. નહીં નહીં નહીં, ફિર તને ખબર નહીં. મારો ધૂણો ક્યાં હતા એ યાદ કર. બાપુ અહીંયા આપણે ઇન્દ્ર ભારતી બાપુના ગેટ ની સામે. નહીં નહીં, ઇધર નહીં. તો નહીં, આપણે લંબુ બાપુની કુટિયાને સામે. લંબુ બાપુની કુટિયાની સામે? हाँ, मेरा धूना क्या लगता है, दर वर्षे मेरा नया धूना लागे अखाड़ा ना बाजू में, नाले के बाजू में. હા, એમની અત્યારે તમારો આશ્રમ ન્યા જ છે કે ન્યા? વાહ, नया ही છે. હા, તમારું નામ બાપુ આખું મને નો કીધું.
મારું નામ શમશાનગીરી. શમશાનગીરી. હવે બાપુ એમાં હા. એવું હતું કે તમારી ભેગી જે એક દીકરી છે ને, હા મંજુબેન મનોજભાઈ મકવાણા, હા ઈ તમારી હારે છે. હા. એટલે એને 3-4 દીકરા છે, તો ઈ અત્યારે તમારી ભેગી છે, તો તમે તો સાધુના વેશમાં બાઈને ભેગી રાખી, એનું કારણ શું છે? अरे ये हम नहीं रखा हूँ. જે ये अभी मैंने थोड़ी देर पहले इसकी माँ का आया था फोन. હા. तो मैं इन्हें कीधु कि इसको मैं लेके नहीं आया, इसको बीजा बाबा लेके गया. अभी ये मेरे साथ में है. કોણ? मंजू. ક્યાં છે ઈ? अभी हम जयपुर के पास में हैं. હા, તો એમ નહીં, આપણે તો और कहाँ से, दिल्ली से हम वापस इधर आ रहे हैं जूनागढ़. એમ નહીં, પણ તો આ દીકરીને એના 3-4 દીકરા છે અને ઈ ये અત્યારે तो मैं बधाई न ओळखूं हूँ, बधाई न ओळखूं એને માં ને બાઈ ને બધાય ન ઓળખું. પણ એમ નહીં, તો આ છોકરીને અત્યારે તમે ભેગા લેતા ગયા, એને 3 દીકરા ને 1 દીકરી છે. અરે તમે શું કહો, હું નથી લઈ ગયા, ઓલા બીજા મહાત્મા લઈ ગયા. બીજા મહાત્મા લઈ ગયા હોય તો બીજા લઈ ગયા, એનું નામ બોલો જી, એનું નામ શું છે? એને નામ नाथजी. ये कहाँ शेरनाथ है ना, शेरनाथ. નાથજી બાપુ. हाँ, ये शेरनाथ के दलीचे में रुका था ये नाथजी. એમને આ અત્યારે આ નંબર છે ને, એ મંજુબેન નો છે બાપુ. हाँ हाँ, ये तो इसका ही नंबर है. હા, અને તમે સાધુની પરંપરાને ખોટ બિહાડો છો, તમે સમજી ગયા? આખી સાધુ સમાજને ખોટ છે તમારા એકના હિસાબે. हाँ. હા, એટલે આપણે કોઈ દીકરીને ભેગી એની દીકરીને હારે તમે લેતા ગયા છો. अरे मैं क्या बोला, मेरे को सब जानते हैं, इसकी माँ भी जाने, भाई भी जाने, बच्चे भी આને जाने, બોલે सब બધાય, जाने. પણ તમે જે ઓલા નાગા બનીને પછી તમે જે કઈ ફોટા પાડો છો ને આ બધું કરો છો અને પછી ભેગી બાયું ફેરવો, તો એના માટે તો આખી સાધુ સમાજને ખોટ છે ને. अरे तुम्हें- साधु का कोई नहीं होता, साधु का क्या है, साधु को कोई रोटी नहीं खबरावे. તો આ બાઈ ભેગી રાખવી પડે એમ. मैं तो पूरे गांव में देख लिया, साधु को कोई रोटी ना खबरावे. એટલે તો બાઈ રાખવી પડે એમ. अरे तुम उल्टी बात मत कर. એમ उल्टी નહીં, बात करने के लिए सीधी बात करना है तो कर. અને હું એમ કઉ છું કે આ દીકરી છે અને 3 દીકરા છે એમ કઉ છું. हाँ, ये मैं ओळखूं. એમ નહીં, તો તમારી बधाई ભેગી नहीं जानू, इनका नाम बताऊं, नाम भी जानू मैं. તો પછી તમે આને લઈ ગયા છો તો એનો પરિવાર, આના છોકરા હતા ઈ पर હું શું કહું કે હું નથી લઈ ગયો. આ નંબર જે તમે વાત કરો ને બાપુ, ઈ મંજુબેન ના નંબર છે. तो ये हमारे बाजू में बैठी है, यहीं है. ये बात नहीं किसी से कर रही है. વાત કરાવો તો કરે ને, વાત કરાવો જી. बात नो करे, इन्हें फोन दे दे, बोले फोड़ी ना के फोन ने. કા फोन ने फोड़ी ना के, बोल बात नहीं करे. इसके माँ के हारे बात नहीं कर रही है, छोकरा के हारे बात नहीं कर रही, किसी के हारे. એવું તમે શું એને એવી શું ચોકલેટ આપી દીધી કે કોઈ વાત નથી કરતી? હવે हमारे શું ખબર છે. એમ નહીં, તમે તો ન્યા કણે કઈક તપ કરવા ગયા હતા, તપમાં જ તમે મેનકાન ઉપાડી. અરે તું ખોટી વાત મત કર. એ તો હું આ ખાલી પૂછું છું બાપુ, હું તમને નથી हाँ, કહેતો. तो ऐसे खोटी बातें पूछे तू. ખોટી सही વાત बात નથી. पूछे, पूछने वाली बात पूछे. હા. હું કામ ખોટી વાત કરે. તો હું એમ કઉ છું બાપુ, આ દીકરીની બે માં આ દીકરીને તમે લઈ ગયા, તો બે ને અત્યારે શું બનાવશો તમે? ફેર હું કહું કે હું નથી લઈ ગયો. આ મોબાઈલ નંબર તમારો છે, અત્યારે તમે કહો છો કે મારી બાજુમાં બેઠી છે. હા, બેટી છે. હા, તો પછી આવું આ સાધુ સમાજને હું કામ કલંક બેહાડો છો? મારું કહેવાનું મિનિંગ એમ છે. हाँ, સાધુ સમાજને શું કામ કલંક બેહાડો છો તમે? मेरे से फालतू बात नहीं करना, એમ નહીં, ફાલતુ નથી, सही સાચી बात વાત કરો. करने का. બાપુ હું એમ કઉ છું કે તમે અત્યારે આ દીકરીને લઈ ગયા, એ સાધુ સમાજની પરંપરા થોડી છે. अरे फिर मैं बोलूं कि હું નથી લઈ गया, ओला बीजा महात्मा ले गया. मैं इसको दिल्ली से वो महात्मा को भगाया, इसको ये हरिद्वार महात्मा इसको लेके जा रहा. कहाँ ले जा रहा? हरिद्वार. પણ મારું એમ કહેવાનું છે કે એ દીકરીને શું કામ ગઈ હતી તેની હારે વાત કરાવો ને, તો હમણાં ખબર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તો હવે વાત નહીં કરે તો હું શું કરું? વાત ન કરે તો એના ઘરે મૂકી આવવી જોઈએ. તમે એ એના ઘરે આવે મૂકી આવો. નહીં, હે? એ નહીં આવે, એને પકડીને કેમ લાવું? હું તોડી લઈ ગયો, ઓલા બીજા મહાત્મા લઈ ગયા. પોલીસને જાણ કરો. ક્યાં? પોલીસને જાણ કરો કે ભાઈ આ છોકરી છે એ મારી ભેગી નો હાલે, અમારી સાધુની પરંપરાને ખોટ બે છે, એવું તમને તમારી ઇજ્જતની પડી હોય તો પોલીસને જાણ કરવી જોઈએ ને. 100 નંબર ઉપર हाँ। ફોન કરો. हाँ, ये बराबर बात है तेरी, पर मैं ऐसा नहीं कर सकता हूँ. કેમ કે તમારે મોજ શોખ કરવો છે એટલે તમે ક્યાંથી કરો? नहीं नहीं, ऐसा नहीं.
તો તમારે ભેગી લઈ જાવ એમાં તમને मेरे વાંધો को तो નથી सब जानते हैं, હે मेरे को तो सब जानते हैं, इसकी माँ भी जाने, इसके छोकरा भी जाने, क्या? બધાય ભલે જાણે ઈ જાણવા સામો વાંધો નથી તમે નાગા પુગા ફોટા પડવા પછી બાયું ભેગી રાખો તો ઈ સારું થોડું છે हाँ, હે ये तो राखे, ये तूने कोई पहली बार देखा है? कितने बाबा रखा है भाइयों को, तूने ना देखा? એટલે ઈ मेरे को ही देखा है तूने, एक ही बाबा देखा है क्या? એટલે તમે બાઈ ભેગી રાખો ને સન્યાસી કહેવાય मैंने कहीं खबर नहीं, मैं क्या बोलता हूँ। એમ નહીં તમે બાયું ભેગ્યું રાખો મનોરંજન કરો એન્જોય કરો हमारे પછી अखाड़े में कितना भाई रहता है तेरे को मालूम है? બાપુ એને 20,000 સંસારી भाई કહેવાય रहता है, ઈ- एक ઈ में અમારે 20,000 સાધુ भाई है। સાંભળી લ્યો ઈ સાધુના સંસારી સાધુ કહેવાય તમે નાગા તો હું કામ થાવ છો બીજી સાધુ સમાજને હું કામ કલંક બેહાડો છો हाँ, कलंक कुछ नहीं बढ़ता है। તો ये तो हमारे अखाड़े में 20,000 भाई है, कितना चेली बन गया 20,000। ચેલી બની ગયા પણ આને તો છોકરા છે ને 5 भले ना कितना हमें छोकरा वाला છે, एक छोकरा બધે મૂકી દીધા, હું કામના છોકરા? છોકરા માં ચોદે नहीं तो પછી હું કામના? तने नहीं खबर इसका छोकरा इसको क्या बोला? બરોબર मेरी माँ मरी गया, मेरी माँ मरी गया, तो પછી હું લેવા ફોન કરે માને? તમે આવા ધંધા કરો તો એમ જ છે ને આ ધંધો જ ખરાબ કર્યો છે तो આ ધંધો ખરાબ કર્યો છે तो कौन बोलता है, इसका कौन लगता है? હું એનો બધાય લગતો છું बद्दे लगता है ना, तो तेरे को हाँचना चाहिए। हाँ। तेरी वायडी है ना, तेरे को हाँचना चाहिए। તો એમ નહીં તો ઈ સાધુના આ બધું ધ્યાન રાખવાનું हैं? આ તમારે ધ્યાન રાખવાનું तू તો तेरे પછી वायडी को સંસારી क्या બની दुखी कर તો रहा है? નહીં તો પછી સંસારી બની જાવ ને તો આ સાધુ હું કામ રહો फिर ये बाबा के भेगा नहीं जाएगा, किधर जाएगा? ક્યાં બાબા ભેગા તમે તો એને મન્યાકણ ઓલી સૂલ્યું બનાવવા માટે થઈને તમારા ધૂણાનો અખાડો કરવા આટલું થઈને બોલાવ્યા હતા અને પછી તમે આ કર્યું हैं? તમે તો અખાડામાં ઓલું તમારો ધૂણો બનાવવા બોલાવી ગયા હતા ને પછી અત્યારે ભેગી લઈને ગયા છીએ हाँ, ये गाना तो बंद कर। હે ये गाना गाना चल रहा है, बंद कर। ક્યાં ગાના અહીંયા એકેય ગાનો નથી હાલતો हाँ, तो फोन काफी ना कर, हूँ से बात नहीं करना है तो કાંઈ વાંધો નહીં બાપુ હો. काफी ना फोन। ના ના ભલે સારું રહ્યો તમે કામ સારું કર્યું છે ને સાધુ સમાજને હું કામ બદનામ કરો છો તમારી ભવાઈ હાટું થઈ હલો હા બોલો હા બોલો શું કામ હતું તમારે હા તમે ફોન કર્યો તમે હા એ તમારો ફોન આમાં આવ્યો તો મંજુબેન બોલો ને હા મંજુબેન બોલું હા હવે શું તમારે આ સાધુ ભેગું શું હતું આ એટલે સાધુ ભેગું કાંઈ હતું નહીં મારી મમ્મી હું કમ્પ્લેન લખાયો તમારી પાસે તમને ખબર છે ને હવે તમે અત્યારે જે કઈ ભવનાથ ધૂણામાં તમે ધૂણા બનાવવા ગયા હતા ને હા પછી તમે આ સાધુ ભેગા વિયા ગયા હા હા એટલે સાધુ ભેગા ઈ તો નાગા બાવા છે ને હા હે હા નાગા બાવા હે હા તો નાગા બાવા ભેગી બાયું તમે સંન્યાસ લીધો છે તમે શું થયું હા હે મેં ગરુ બનાવ્યા છે ને તો ગુરુ બનાવ્યા છે તો છોકરા શિયાર જઈને આવી એને છોકરા ભલે ને ત્યાં ચાર છોકરાઓને પાડું છું છોકરાઓને ફોનમાં વાત કરું છું છોકરા વાળી સાંભળો આખી વાત મારી સાંભળો તમે હા મારી મમ્મી હું કમ્પ્લેન લખાવ્યો તમારી પાસે ઈ તમે રેકોર્ડિંગમાં સાંભળી લ્યો તમારી મમ્મી શું બોલે છે ઈ તો તમે તમારા જ ઓડિયોમાં છે જો ને યુટ્યુબમાં ચડાવેલું છે તમે સાંભળી લ્યો અરે તમે તો કમ્પ્લેન લખાવવા તમારી પાસે આવ્યા તમારી મમ્મી હા એટલે હું કમ્પ્લેન લખાવ્યો હતો એટલે હું પછી તમને કહું એને કીધું ભાઈ મારી છોકરી અમે ત્યાં ધૂણામાં ભવનાથમાં હતા અને અમે ઓલા ધૂણા બનાવવા જતા હતા ને પછી બાપુ તમારા ઘરે આવવા માંડ્યા હમ. પછી તમારી મમ્મીએ તમને ના પાડી કે ભાઈ અહીંયા કણે કોઈ પુરુષ છે નહીં તમારો ઘરવાળો છે ઈ દારૂ પીએ છે હમ. અને પછી તમે કીધું ભાઈ વાંધો નહીં પછી તમે બાપુ ભેગા નીકળી ગયા એક છોકરી ભેગી લેતા ગયા છો તમારી દીકરી હારે છે ને હા મારી છોડી હારે છે હા તો ઈ તમે ઈ એક સાધુ એવો ખરાબ છે પણ આખી સાધુ સમાજને કલંક બે ઈ ખબર છે છે નહીં તો આ તમે સાધુ સન્યાસી નાગો બાવો હોય એની ભેગી બાઈ હાલે તમે સન્યાસી બની ગયા કે તમે સંસારી છો નહીં સંસારી નહીં હું તો હે હા સંસારી નહીં અને મને કોઈ ભોગ નથી લઈ ગયું તો એ આખી વાત સમજતા નથી પણ ભોળવીન નો લઈ ગયા તમારે સાધુ બધું સાંભળી લ્યો જો મંજુબેન મારી વાત સાંભળો
કોઈ મંજુબેન, અજાણી નથી ભવનાથમાં. મંજુબેન મારી વાત સાંભળો. તમે સાધુના વેશમાં તમે તમારા કરિયાણામાં આશ્રમ બનાવીને માંગીને ખાઈ શકો છો. તમને ધર્મ અધિકાર આપ્યો છે. કાંઈ નાગા બાવા ભેગું નાગું થઈને રખડવું ઈ કોઈ જરૂરિયાત થોડી છે. ઈ તો સાધુ સમાજને ખોટ બે. કરવાના હોય નાગા બાવા રહેતા હોય તો કઈ હું માને થોડી ખાવ છે. તો આખી વાત સમજતા નથી. પણ બેન ઈ તો સાધુ સમાજને ખોટ છે. આખા ધર્મને કલંક બેહાડો તમે. તમે બની શકો ને, તમે સાધુ બનવાનું તમને જો શોખ હોય, તમને સાધુ બનવાનું ધર્મની અંદર પ્રસરણ, પણ એનો મતલબ એવો નથી કે આ જણ ભેગું રખડવું કે નાગા બાવા ભેગું રખડવું. એના માટે છે ને તમારા છોકરા તમે જણ્યા છે, તો તમારે જો આ બધી વસ્તુની લગ્ની હોય તો આ છોકરા જણ્યા ઈ હવે રોડમાં જ રખડે છે. ઈ તો રોડમાં જ રખડે છે. ઈ તો તમારા મમ્મી પપ્પા ભેગા છે. કોના ભેગા છે? આ છોકરા તમારી દીકરી જ તમારી ભેગી છે. ઓલા નાના છોકરા ક્યાં છે? ને કોની ભેગા છે? ઈ કે તમારા ઘરે જ છે ને. પહાડ મૂકીને લઈ ગયા છો, તમે ભેગા લઈને ગયા છો? અરે મારી ઘરે છે છોકરા, હું ખાવા તમારી ઘરે છે, તમારી ઘરે એનું ધ્યાન કોણ રાખે છે આ છોકરાઓનું? અરે ધ્યાન તો રાખે ને છોકરા. કોણ રાખે છે? કોણ ધ્યાન રાખે છે બેન? કોણ ધ્યાન રાખે છે? મને સમજાવો તો ખરા. અરે બધા ધ્યાન રાખે છે. બધાય ધ્યાન રાખવા ન આવે બેન. અટાણે પોતાના મા બાપ રહ્યા ને એ વૃદ્ધાશ્રમમાં મૂકી જઈને આપણે છોકરા જણી નીકળી જાય ને પછી ઈચ્છા પડે એવું જીવી, ઈ વ્યાજબી વાત નથી. તમે આશ્રમ બનાવી લ્યો, સાધુ બની જાઓ, ખાઓ, મજા કરો, ભજન કરો, કોણ તમને ના પાડે? પણ તમે જ્યાં રૂપિયા દેશે એની ભેગા રખડો છો, એ તો સાધુ સમાજને કલંક છે. એ નહીં એમને સાધુ બની તમે તો ધૂણો બનાવવા ગયા હતા ને પછી એની ભેગા આવી ગયા. તમે આવો જો ધૂણો બતાવ્યો, તમારે એની ભેગું નીકળી જવું પડ્યું. અરે મને કોઈ ધૂણો બનાવવા ગઈ કોઈ વહી નથી ગઈ એની હારે. આ ફોન લ્યો, સાંભળી લ્યો મંજુબેન, આ ફોન તમારી વાત સાંભળો. તમે આ ફોન રહ્યો એ સમસાનગીરી પર હતો બેન. આ તો ઓડિયો ચડ્યો ના ભી પડી એટલે તમે ફોનમાં વાત કરો. મેં કાલ તમારી હારે વાત કરી, તમે શું કીધું? બાપુ કે ફોન તોડ નાખીએ, છોકરી ઘા કરી દે છે, નથી વાત કરતી. ઈ શું હતું બધું? કાલે તમારું રેકોર્ડિંગમાં જ છે કાલ. હા, તમે વાત કરવા રાજી નહોતા તો આજે કેમ રાજી થઈ ગયા? અરે મારે કોઈને વાંચવાની જરૂર નથી. મારી મનની મરજી છે. મારી મનથી હું ગઈ તો બાપુ મને કોઈ ઉઠાય તો પરાણે આખી વાતમાં બેન હું એમ કહું છું, ભલે તો પાછા બધા છોકરાને હારે લઈને જાવ ને. તમે તમારા બાળકો છે એને હું કેમ હેરાન કરો છો? જેને તમે જઈને હું કઉ છું બેન, અત્યારે ઈ છોકરા રોડ માથે રજરે છે. તમારા બાળકનું તમે હારું નહીં કરો, દેશનું તમે ભગવો પહેરીને હું હારું કરશો? તમે તમારા પેટમાંથી જઈને સાંભળી લ્યો બેન, તમે તમારા પેટમાંથી તમે મારી વાત સાંભળો આખી. તમે તમારી તો ન પૂછો, મારી વાત સાંભળો તમે. હા, તમારી સાંભળી. હા, અને તમે ખોટું લખાણ કરતા હોય તો ભલે કરતા હોય. હું કોઈ ખોટી નથી બોલતી. તમારી પાસે જ બોલું. મારા છોકરા કે કરતા નથી, પાલવું છું હું મારા છોકરાને. તો તમે વીએ ગયા, સાંભળી લ્યો, તમારો પરિવાર કે તમે વીએ ગયા એના આજે 2-3 મહિના થયા, તો તમારા પરિવારને તમે ક્યાં તમે મળ્યા છો? તમે મારી હારે વાત નથી કરતા, તમારા મમ્મી હારે વાત નતા કરતા. તમે કરો ને, તમને કોણ ના પડે? ભાઈ, ભારત દેશની અંદર બધાને સ્વતંત્ર અધિકાર છે બેન. પણ તમે તમારા બાળકો જઈને એને તમે કહો છો હાંચવા છે, કોણ? 3 મહિના સુધી તમે તો અહીં ગામમાં ઘરે નહોતા, તો એને કોને હાંચવા? અને તમે કેમ ખબર એને હાંચવા છે? અરે કોણ 3 મહિના ઘરે નથી? હું 15 દી નથી લીધી. હું આવી તો હરિદ્વારની જાત્રા કરવા આવી તો કોણ કહે છે 3 મહિના ઘરે નથી? બેન, તમારી માનું રેકોર્ડિંગ છે મારી પાસે. તો તમારે સાધુ ભેગું નીકળવાની ક્યાં જરૂર છે? તમે કુટરી બાંધીને બેહો ને, તમારી રીતે આશ્રમ બનાવો, કોણ તમને ના પાડે? પણ તમારા બાળક જણ્યા છે એનું તો તમે ધ્યાન રાખો એમ કહું. મારી વાત સાધુ ભેગી નહીં. હું નાથી ગયા ભંડારામાં મુંબઈ. બાપુ ગયા ભંડારામાં મુંબઈ. હું પાછો ત્યારે બાપુ ફોન કર્યો, મારે હરિદ્વારની જાત્રા કરવા આવું છે, તમે ના કરાવ આવજો, મને જાત્રા કરાવો. વાપસ પાછી જુનાગઢ છોડ દો મને. હા, અમે જૂઠું નહીં બોલતી. બેન જો મારે સાંભળો, મંજુબેન, તમે પાછા તમારા ઘરે આશ્રમ બનાવી લો, તમારા બાળકોને સંભાળી લો. ખાલી એટલા પૂરતી મેટર છે. તમારે જ્યાં રખડવું હોય ત્યાં રખડો. તમારા બાળકો જે અત્યારે હેરાન થાય છે. બેન મારી વાત સાંભળો, જે તમારા અમારે કાંઈ લેવા દેવા નથી. હું તમને ઓળખતોય નથી. હા, તમારી માએ પુરાવો દીધો છે. તમે એટલા બધા ખાતા બનોમાં. હા, તો તમારા ઘરના જ આપણા પરિવાર કે હરામી છે તો કઈ હું નથી કહેવાય. હું તમારી માને ઓળખતો નથી, તમે નહીં ઓળખતો નથી, પણ તમે ઈ જે કઈ તમારી જે પાત્ર ભજવો છો એ ખરાબ છે. મારી બાબતથી ગલત કેમ લખ્યું? મારી બાની લીધા હતી કેમ ગલત લખ્યું? કોઈને તમારી કોઈ જુબાની લેવી ન પડે બેન. તમારા ઘરના જ કે છે અને તમે એની ભેગા ગયા છો અને તમારો ફોન જ સંસ્થાનગીરી ઉપાડે છે. કેમ ગલત લખવું? તમારો ફોન કોણ ઉપાડતું હતું? તમારો ફોન
મારા તો એની પાસે હોય તો એની જ વાત થાય. એ બધું થાય બેન. આપણે એવા ધંધા કરીએ એટલે થાય. આપણે સુધરી જાય. આપણે એ કામ ન કરાય. આપણે એવું કામ કરીએ એટલે માણસો કહે. કોણ કે હું કે હા કે આપણે તમે બેન ભારતની સંસ્કૃતિને કલંક બેસતું હોય તો કોઈ પણ માણસ કહે. તમે આશ્રમ બનાવો, રહ્યો, સાધુ બની જાઓ, બધું બનવાનો તમને અધિકાર છે. પણ તમે શમશાનગીરીને ફોન આપી દો છો. તમે એની ભેગા છો, ભેગી છોકરી લઈને ગયા છો. તો અત્યારે બધાને બીજાના પરિવારે છે. તમારી જેવા એક આવો ધંધો કરે, 50 બાઈઓ આવા ધંધા કરશે. સાંભળો મારી વાત સાંભળો તમે. મારા મમ્મી છોકરા છે, મારું ઘર જોતું છે, મારી રિક્ષા જોતી છે. રિક્ષા કોઈને કઈ જોતું નથી. તમારું કઈ કોઈને જોતું નથી. તમારે કોને જોઈ છે? તમારે ઈ તમારા ઘરનો પ્રશ્ન છે બેન. ઈ તમારા ઘરનો પ્રશ્ન. તમે તમારું પરિવાર છે એને સંભાળી ના લો. તમે તમારું ઘર સંભાળી ના લો. બાકી કઈ એનો મતલબ તમારો ઘરવાળો દારૂ પી છે એટલે તમે એને તમારી મમ્મીએ એ કીધું ભાઈ મારો જમાઈ છે એ દારૂ પીએ છે. અને પાછા તમે છોકરા કેટલા થોડા જીણ્યા છે? 5 જીણ્યા. છોકરાની નિયર સાંભળો, છોકરાની નિયર ઊંધી લાઈન કરી દીધી છે. નકર વારી 1-2 હોય તો પાલવી લે. અને એ અટાણે છોકરા હાલો છોકરા કોણ હાચવા છે તમને ખબર નથી. આ 15 દી છે બેન. 15 દી સુધી હાલો 15 દી સુધી કોને ખવડાવ્યું હોય છે? અરે 15 દી લગા હું માંથી ખર્ચા પાણી પૈસા બેન ખર્ચા પાણી ઈ બાળકો છે ઈ રોયા કરે છે. એની માની જનતાનો હાથ ફરે ને બીજા ફેરવે એમાં હાથી ઘોડાનો ફેર પડે. આપણા મોજો ખાટું થઈને આપણા છોકરાને જિંદગી બગાડી વ્યાજબી વાત નથી. અમે તો તમને હારા હાટું કહીએ છીએ. બાકી તો તમે વાત તમે સાંભળો. હા તમે આગળ નથી તમે વાત ન કરો. સાંભળો મારી વાત. તમારી સાંભળી વાત એટલે કાલે મેં સાંભળવા આગળ ફોન કર્યો હતો પણ તમે કાલે ફોન લેતા નહોતા બેન. શમશાનગીરીને આપી દેતા હતા. આપણ મારી વાત સાંભળો. બાપુ નો કશું નહીં. મને કોઈ ગોળી લઈ નથી ગયા બાપુ કઈ. કોઈ નો લઈ બેન. તો તમે ફોનમાં વાત બાપુ હારે કરાવતા હતા. અટાણે બાપુ સટકી એટલા માટે ક્યાંક બાપુને ખબર પડી ગઈ કે ભી મારી માથે આવી છે એટલે અટાણે તમે બજારમાં આવ્યા. બાકી કાલે તો બાપુ સિવાય કોઈ ફોન ઉપાડતું નહોતું બેન. કોને? કાલે આખો દી ફોન ઉપાડ્યા કોને ઉપાડ્યા હતા? એટલે તમારે શું કરવાનું છે એ મને કહો. મારે કાંઈ કરવાનું નથી. તમે જો બાપુને કાંઈ નથી તો કાલ તો તમારો ફોન તમે અડવા તૈયાર નહોતા. આજે તમને ખબર પડી ગઈ કે મારે જ વાત કરવી જોઈએ. વાત નથી કરવી એટલે હું ફોન નહોતી લેતી બાપુ. મોટી વાત કરવી તો આ કાંઈ આ સાંભળો બેન. આ જે બાળકો સીણ્યા ઈ કાંઈ જગત હાટું સીણ્યા નથી. તમારા હાટું સીણ્યા છે. મારા ફોનમાં કાયમ ફોન આવે મારા છોકરાનો. કાયમ ડેલી હોય કે ફોન બેન હજી તો ફોન તો આવે. આપણે આવા ભૂંડા ધંધા કર્યા હોય બધા ફોન કરે. નકર તો તમે તમારા ખોરામ ન બેઠા હોય તમારી ભેગા ન રમતા હોય. ફોન એટલે આવે છે કે ગઈ ક્યાં એમ એટલે ફોન કરે છે. ફોન કાયમ આવે તો હું ક્યાં છું ક્યાં નથી બધી મારા છોકરાને ખબર છે. કાયમ ફોન તમારા આવે. છોકરાને બેન નાના છોકરા છે તો તમારી માએ તમને ઝીણી છે. તમારી મા એમ કહી દે કે આ બાવા ભેગી બાપુ ભેગી વહી ગઈ છે. તમે શું કામ આવા ખોટા ઊંધા ધંધા કરી અને બીજાના આ સમાજના કલંક બેહાડો છો? તમે તમારા ઘરે બધું કરો ને. તમારા બાળકો સાથે કરો ને. તમે સાધુ બની જાવ ને. તમને કોઈ અધિકાર બધોય દીધો છે પણ એનો મિનિંગ એવો નથી કે આપણે આપણો પરિવાર મૂકી અને આ સંસારના જગતના સાધુ સમાજને ખોટ બેહે. અરે તમે સાંભળો મારી વાત. મારે વિના નથી સાંભળવું. હા. એ કરવું કેમ મારે ધારણ કરવું? એટલે ગુરુ ધારણ કરે કાંઈ એની ભેગું ત્યાં જંગલમાં જાય એને ગુરુ ધારણ ન કરે. અમે ગુરુ કર્યા કાંઈ એમ ગુરુ ભેગા નથી રહેતા. ગુરુ એટલે સમજવું બેન. ગુરુ કરવા ને સાંભળી લ્યો. ગુરુ કરવા એટલે તમારા મનને શાંતિ કરવા માટે થઈને નામ સમજવું. કાંઈ એની ભેગું રહેવું ઈ ગુરુ નહીં હો. અરે એને ભેગું રહેવાનું એને તો તમે તો 15 દી થયા એની ભેગા છો. તમે તો 15 દી થયા એની ભેગા છો ને 15 દી થયા ફોનમાં વાત નથી કરતા. કોની એટલે વાત કરતી? તમારી માએ કાલ તમને ફોન કર્યો શમશાનગીરીએ કીધું વાત નહીં કરી. મેં ફોન કર્યો મને કીધું તું વાત નથી કરવાની ના પાડે. અરે મારે વાત નહીં કરી. મારી મમ્મી હારે શું કામ છે? મારે વાત તમારી કરાવવાની. મમ્મી હારે ન કરો કાંઈ નહીં પણ તમારા છોકરા હારે જ કરાય ને. ના છોકરાને 24 કલાક વાત ચાલુ છે મારી. 24 કલાક વાત નથી કરતી મારી મમ્મી. બેન 24 કલાક વાત ચાલુ હોય તો આપણો પરિવાર આપણે ના પાડે. સાંભળો મારી વાત તમે સાંભળો. હા અને અમારે કાંઈ લેવા દેવા નથી. અમારે બેન અમને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો એક સમાજ સાધુ સમાજને ખોટ બે. ઈ એક બાવો એવો ખરાબ હોય ક્યાંય બધી સમાજને ખરાબ ન કરી શકાય. ખોટું કર્યું હોય તો કલાક બે ખોટામાં હું આ સિંગડું ને પૂછડું અટાણે તમે આ બધું સાંભળ્યું તો કાલ તો વાત કરવા ના પડતા હતા. અટાણે એટલું બધું સાચું આવ્યું ક્યાંથી? તમે મારી મમ્મી હારે મારે વાત કરવી ન કરી મારી મનની મરજી છે. તો કાલ તમારી મમ્મી થોડી બોલતા હતા. કાલ તો મેં ફોન કર્યો તો બેન. મેં કીધું કે મનસુખભાઈ રામોદ થી બોલું છું. તો તમારા બાપુએ કીધું કે વાત કરવા ના પડે નકર ફોન તોડી નાખે છે. નકર ફલાણું તોડી નાખે. એટલું બધું જ્ઞાનનો ઉભરો છૂટી ગયો હતો ને. એટલી બધી ભક્તિ સમરા કાઢી ગઈ હતી કે ફોન હોય તોડી નાખતા હતા. અરે બધા હારે વાત તું કોણ કેસ નથી વાત કરતા? કાલે મેં બેન ફોન કર્યો. એ મારું એક કહેવાનું છે બેન. સાંભળો બેન મારી વાત સાંભળો. હું તમને એવું કહું છું કે તમારે સાંભળો
સાંભળી લ્યો વાત. તમે સાધુ ભલે તમારા દીક્ષા લેવી લઈ લ્યો, આશ્રમ બનાવી લ્યો, તમારા બાળકોને તમે બધા હારે રહ્યો, પણ આ છોકરા હેરાન થાય, ઘર પરિવાર બરબાદ થાય એવું કામ ન કરો. આ અમારી તમને સલાહ છે. તમે ત્યાં તમારી જાત્રા સાંભળી લ્યો, જાત્રા તમારી કઈ પૂરી થાય છે? હે તમારી જાત્રા તમે ગયા છો તે ક્યારે ઘરે વ્યા જવાના છો? હરિદ્વાર જાત્રા કરીને વાપસ ઉપાસી જુનાગઢ આવી જાય છે. અને ઘરે બસ બસ, એટલે તમે અમારો ખાલી મતલબ એટલો જ છે કે તમારા બાળકો જે હેરાન થાય છે, તમારા બાળકો જે દુખી છે એ માં વગેરેના નો રહે, અને એની ઉંમર નાની છે, એટલે તમે એની રીતે તમે તમારી રીતે સોલ્યુશન કરી લ્યો. અમારો કોઈ મકસદ નથી, અમારે કોઈ તમને તમારી પાસેથી કાંઈ લેવું નથી. હું તમને ઓળખતો નથી, તમારી માને ઓળખતો નથી, કોઈને ઓળખતો નથી, પણ તમે તમારા બાળકોને લઈ લ્યો, બધા આખું ઘર ભગવા પહેર લ્યો, સાધુ બની જાઓ. પણ બીજી જે સાધુની જે સમાજ છે, તમારી વાતમાં નથી સાંભળવી, મારી વાત તમે સાંભળજો નહીં. બસ હું સાંભળું છું, પણ તમારો તમે કઈ ખરખું બોલો તો સાંભળું ને. તમે તમને મારી વાત નક્કી કરી તો હાથું માની ગયા. કોણ કે મારા છોકરા હેરાન થાય? છોકરાનો ફોન કાયમ મારા માં આવે. કોણ કે નથી આવતો? સાંભળો ફોન આવતો હોય તો તમારી માને હું હડકવા ઉપડ્યો તો કે હડકાયું જનાવર કર્યું હતું મને ફોન કર્યો? તમારો ભાઈ હોય તેમાં બોલે છે, તમારા બધાય મારી યાર વાત કરે છે, એનું બધું રેકોર્ડિંગ મારી પાસે. તમારા બધાયના પુરાવા મારી પાસે છે. તમે એટલે બધા હાથા થવામાં હું એમને ફોન નહીં કર્યો બેન, અમે બધા પુરાવા લીધા તો ફોન કર્યો હોય. તમે લગાડો, તમે મારે હું કામ તમે લગાડો. અરે તમે લગાવો ને, તમને હાથ ઉપર કોણ નથી વાત કરતું? રાવ એની ઘરે માર જમાઈ રહેશે, ઈ હું તમારા ફોનમાં વાત કરે કાયમ. કોણ કરે? કોણ વાત કરે? ત્યારે જમાઈ રહેશે ના કરે મામા, એના બાપુ છે, અને ઈ ડોસીની ઘરે જ રહેશે. તમે ના કપ્લેટ લગાવી દી ને, એ ડોસીની ઘરે જ રહેશે. તમે ફોન લગાવો, કોણ મારી યાર વાત નથી કરતું? તો આખી વાત સમજતા નથી. કાલે મેં ફોન કર્યો મારી યારી નોત કરતા ને તમે મને ક્યાં કણ ઓલું બનો? મેં તમારે યાર કીધું તમારે શમશાનગીરી બાપુએ ના નો પાડી, શમશાનગીરીએ ના નો પાડી કે ભાઈ ના વાત કરવાની ના પડે છે, નટન તમે કે કોઈ વાત નથી કરતો. મેં ફોન કર્યો તો બેન, મેં ફોન કર્યો તો, મેં તમારા ફોન કર્યો તો. તો આખી વાત સમજતા નથી. પણ તમે ધૂણા બનાવતા આ બધા આવા ધંધા કર્યા તો એ તો સાધુ સમાજને ખોટ છે ને. આપણે ધૂણો બનાવવા ગયા હતા ને એને ભેગા નીકળી ગયા. તમે નંબર તમારો આદિલગન બેન નંબર શમશાનગીરી જ રાખતા હતા. એ તો અત્યારે તમને ખબર પડી ગઈ કે કાયદા થકી થોડું તકલીફ વાળું થયું છે, એટલે તમે ફોન ચાલુ કરી દીધો, ફોન માં વાત કરવા. મારે કોઈને વાત કરવાની જરૂર નથી. મારી મમ્મી તો અટાણે કઈ મારી મમ્મી હારે વાત કરવી નથી ને હવે કઈ મારી મમ્મી હારે વાત કરવાની જરૂર, મારે કોઈ હારે વાત કરવાની જરૂર. હાચું બોલો ને. હજી તમારું હજી ગોળ જ વાતો કરો બેન, હજી ગોળ વાતો કરો. અમને કયા પ્રોબ્લેમ છે એમ કહું છું. તમે જે કાંઈ કરો છો એ તમારી રીતે ભારતના સંવિધાન થકી કરી શકો છો, પણ તમે આવા સાધુ સમાજને શું કામ ખોટ બેહાડો છો? એ એક બાવો એવો થયો એના હિસાબે આખી સમાજને કલંક બે ને. અરે કોણ છે બેહાડી? તમે તો એની ભેગા બાપુએ કીધું, જો બાપુનું રેકોર્ડિંગ છે, બાપુએ કીધું મારી ભેગી નહોતી, બીજે ભેગી વહી ગઈ હતી, એવું રેકોર્ડિંગ છે. તમારા શમશાનગીરી બોલ્યા છે. શમશાનગીરીએ કીધું કે મારી ભેગી નહોતી, કે બીજો બાપુ લઈને ગયો તો. બીજો બાપુ હાલો હા, ફોન તો કાપો માં. મારી વાત સાંભળો તમે બેન, તમે તમારી રીતે હું સાંભળું છું. એ બાપુએ મને એવું કીધું હતું ને કે ભાઈ તો બાપુ બરાબર તો બીજા ક્યાં બાપુ ભેગા વહી ગયા હતા તમે? બાપુએ કીધું જે બાપુએ કીધું ને એટલું બોલો. બાપુએ કીધું બીજા બાપુ ભેગી વહી ગઈ, મારી ભેગી નથી. હા તો એની દર્શન કરવામાં બધા આ તમારે જે કઈ સોમનાથગીરી ને ઓલાગીરી આ શમશાનગીરી ની બધા ભેગા જ હોય તો જ દર્શન થાય, નકર નો થાય. પછી બાપુએ દર્શન કરાવડાવ્યા કે તમારે હાથે કર્યા? બાપુને બોલાવીને તમારે બાપુનું હું બાપુ વગેરે ઉગી જતું હતું. બાપુ આ છોકરા થઈને તેથી તમારે જાત્રા કરવા પેલા ઈ જોઈ લેવાય ને ભાઈ, આપડા જણતા પેલા ધ્યાન રખાય. આ છોકરા કઈ ગામ આટલું થઈને નથી. અરે આ તો વાત બેન, સાધુ બનો એમાં તમને વાંધો નથી, બનો સાધુ, પણ આ એક ભારતની સ્ત્રીને ખોટ છે, ભારતની સ્ત્રીને ખોટ છે. બીજી બાજુ આવા કરશે, બીજી બાજુ ના આવી સલાહ હોય છે, એ તમારે ઘર મેરે કરો ને, તમને કોણ ના પડે?
પણ આપણે નિહાર સુધી લાઈન કર્યા પછી સાધુ બનવું એવું થોડું કીધું હોય કે આપણે જેટલા હાથમાં જેટલી આંગળીઓ છે એટલા છોકરા થઈને પછી સાધુ બનવું એવું? એમાં બેન નથી કરી, કોઈ સાધુ નહીં બનતું. અરે બનાવી બનવાની કોઈ ના નથી પડતી, પણ આપણે જેટલા હાથમાં જેટલા જણાય એટલા છોકરા જણી નાખીને પછી સાધુ બનીએ ને એની વાત કરું છું કે આઠે નિહાર સુધી લાઈન કરી. ભગવાન મનમાં ભક્તિ જાગી એટલે હું સાધુ બની ગઈ, મારે કોઈ આધાર રહ્યો નહીં. હા પછી આ તમારો આધાર નો રહે, પણ ઓલા જણ્યાઈનો આધાર તમે ખાલી તમારો આધાર ગોતવા માટે શમશાનગીરી મળી ગયા. મારે કોઈ નહીં. તમારો આધાર ગોતવા માટે તમે શમશાનગીરી ચડી ગયો. આ 4-5 જણ્યા ઈનો આધાર કોણ હતો ઈ જોયું? સાંભળો મારી વાત. ધર્માતા નતો ભર્યો આ એ. બેન આ 5-7 છોકરા જણ્યા એનો આધાર કોણ? હાલો તમારો આધાર તો તમે ગોત્યો શમશાનગીરી ને મળી ગયા, પણ આ 5 જણ્યા એનો કયો શમશાનગીરી ચડશે એમ કહું છું. ત્યારે એનો બાપો છે, ઘણી એનો બાપો તો તમે નહીં હાંસવા નહીં એટલે તો તમે શમશાનગીરી પકડ્યા. તમે આખી વાત સમજતા ને, જો એનો બાપો હાંસવતો તો તમારે ઠાઠા ભાગી નાખે ને, તો ઈ થોડો મોરો ઉતરે. પણ ઈ પોતે દારૂડિયો છે એટલે તમે અટણ હારો માણો ગોત્યો અને શમશાનગીરી ગોત્યો ને હવે ગુરુ ધારણ કર્યા. હા તો આ 4-5 જણ્યા તેથી વિચારે ને ભાઈ મારે સાધુ બની જવું છે, તો આટલા બધા છોકરા જણાય નહીં કે જેથી કરીને. બેન આપણે કરો એમાં કોઈ ના પડે ને પાડતા નથી. હજી જણવાનું ચાલુ રાખો અને રોડમાં તો ઉતારી દો. ભારત દેશનો ઇતિહાસ રચો. આ તમે ઇતિહાસ રચો છો. મને નો તમે પ્રમુખ હોય ને તો તમારા ઘરના. ના બાપા પ્રમુખ ની વાત નથી. આ બેન પ્રમુખ ની વાત નથી. આ તો ભારતની આર્ય નારી નો કલંક બે છે બેન. ભારતની સ્ત્રી ને કલંક બે છે. ભારતના સાધુ ને કલંક બે છે. એમાં તમારે ક્યાં લેના દેના? બેન ભારતના સાધુ ને કલંક બે છે. આ તમે એક કામ ભૂંડું કરો બીજા ને કલંક બે છે. અરે કલંક શું દાદે? એ સાધુ એમને સીધા કોઈ એ બાઈ છોકરા કોઈ જીમીના ઘરે. પણ એને બેન ઈ એકાદા બે હોય. આ હજી 3-4 તો રોડ માં રખડે છે. 3-4 તો રોડ માં રખડે છે ને આપણે સાધુ બની તો એને ભેગા લઈને જવાય ને. અરે કોણ મારમાં રખડે? તમે જોયા રોડ માં? આ તમારી માં કે છે કે છોકરા આટણ રોય છે. અહીંયા મારી પાસે રેકોર્ડિંગ છે. ફાકા મારોમાં બધું પુરાવો છે. અરે પુરાવો મારો તો લ્યો ને. તમારી માં તો તમારો તો તમે તો મોજ શોખ માં પડ્યા છે એટલે તમે તો એની કોઈ જ બોલો ને. તમે થોડા આ બાજુ બોલો. તમે અમે બોલીએ એ સારું ન લાગે બેન. અમે બોલી ને હાલો હાલો એ મંજુબેન, મનસુખભાઈ બોલું રામોથી. હા બોલો મનસુખભાઈ. હા હવે તમારા મમ્મી હારે ને એની હારે મારે વાત થઈ હતી. હા તમારે આ જે મેળો પતે ને પછી તમે હવે ઘરે વ્યા જજો. ઓલા છોકરા ને એના તમારા છોકરા હારે વાત થઈ હતી. હા થઈ ગઈ. હા ઈ કે અમે વાંકણા અત્યારે ક્યાંક અખાડામાં ખાઈ લે છે ને ત્યાં જમી લે છે. પણ હવે તમારા મેળો પતી જાય ને પછી તમે તમારા ઘરે વ્યા જજો. બાળકો હેરાન ન થાય હો. હા અરે તમે આ વિડિયો મેં મને ગાળું દેવાના તમે વિડિયો મેં તમે તો 10 ફોન આવ્યા કે બાબા કેમ સાંભળો તો મારી વાત. હા એટલે શું 10 ફોન આવ્યા મારામાં મને અપરૂ બોલે આ તો વિડિયો મેં તમે. બેન આ છે ને ઈ એની અંદર એવું હોય કે આ જે બાળકો હેરાન થતા હોય ઈ રોડ માથે છે. ઈ છોકરો ભેગો થયો. હા પણ કાંઈ વાંધો મારી વાત સાંભળો બેન. આમાં વાત એટલી જ છે તમે તમારા ખાલી ઘરે વ્યા જાય તમારા બાળકોને સંભાળજો પૂરું થઈ ગયું. વાતમાં કાંઈ નથી. અરે બાળકોને હું હાથું છું બાળકોને. હા એટલે તમે ખાલી બેન એટલું જ છે તમે તમારા ઘરે વ્યા જાય તમારા બાળકોને સંભાળજો. તમે સાધુ બની જાઓ જે બનવું એ બનો, પણ બાળકોને રોડ માથે ખરાબ લાગશે. એ છોકરા હારે વાત થઈ ગઈ મારો. તમારા છોકરા હારે વાત થઈ. મેં આટલા વર્ષ કાઢ્યા છોકરા જિંદગી કાઢી છે. કાંઈ વાંધો નહીં. મારી વાત સાંભળી લો બેન. આટલી જ વાત છે ટૂંકી. ખાલી તમે આ તમારો મેળો પૂરો થઈ ગયો હું થયું બાપુને છોડી દો અને તમે તમારા ઘરે વ્યા જાઓ. આટલી જ મેટર છે. બીજી વાત કાપી નાખો. એટલે બીજી વાત કઈ નહીં. તમે વિડિયો વાયરલ કર્યો ઈ બેન ઈ તો એવું હોય છે. ઈ આ સાધુ સંતો જે કાંઈ આ સાધુ સંતો સાંભળો બેન. આ સાધુ સંતો આવું કરતા હોય ને એના માટે થઈને આ ધર્મને કલંક બેસતો એના માટે આ કરવાનું હોય. હા ખાલી તમે તમારા ઘરે વ્યા જાવ એટલી જ વાત છે. તમે તમારા ઘરે 2-3 દિવસ તમારી રીતે વ્યા જાવ એટલે પૂરું થઈ ગયું છે. આ બાપુ જે શીખવાડે ને એમ ન કરતા. જો હજી બાજુ બોલે છે. હાલો હાલો હા બોલો બોલો. બેન આ બાપુ બાજુમાં શીખવાડે ને એવું કામ ન કરતા અને તમે તમારા બાળકો પાસે ઘરે ભવનાથમાં વ્યા જાવ. હો હા ભવનાથ જઈને કોણ પાલવી દેવાનું? મને હાલો તૈયાર થઈ જાવ. તમે અરે બેન અમે પાલવી દેવું. તમારે જે કઈ જોઈએ અમે ઘઉં તેલ તૂર જે જોઈએ નાખી દેવું. પણ એનો મતલબ નથી કે તમે સાધુ ભેગા અટણિયા આ જે બાપુ છે એની ભેગા રખડજો એટલે ઈ તમને પાલવી દે. હા હે હા તો સાંભળી લો તો બેન મારે જો તમે એની ભેગા મને અમને વાંધો નહીં. તો તમે તમારા બાળકોને ભેગા લેતા જાવ અને બધા હારે રહ્યો. અરે બાળકો મારી ભેગા જ રહેશે. નથી એમ કહું છું. તમારા છોકરા હારે વાત થઈ ગઈ બેન.
શું કીધું છોકરાએ? છોકરાએ કીધું કે અમે અટાણે અખાડામાં બધે જમી આવી છીએ ભવનાથમાં, અને એવું બધું કીધું. તમારા મમ્મી હારે વાત થઈ ગઈ, બધે હારે વાત થઈ. તમારા મમ્મી હારે ઈ છોકરાએ વાત કરી કે અટાણે રાતે અખાડા બંધ થઈ જાય ને તો ક્યારેક ભૂખ્યા ઉતારીએ. હા એવું બધું. એટલે તમે જેટલું બધું હરિચંદ્ર થાવમાં ને ડાયા થઈ અને કાંક ઘર સંભાળી લ્યો ને બાપુને તમે બધા ભેગા રહ્યો. કોઈ તમે ના પાડતો ને બાપાને કહે હવે તો હું નાગો બાવો ન થતો, લુગડા પહેરી લીજે. હા એને કહે હવે નાગો ન થતો, નકર આમાં બીજા નાગા થાય ને તો તને તારું ઠાઠું ભાંગી નાખીએ. હા તમારે શમશાનગીરીને કહી દીજો, નકર આજકાલ બતાવી એટલે નાગો બાવો ખોટ્યું નાખી છે. હા એને કહે હે વગાડીને લઈ ગયો હતો કોઈ? તમે આખી તબિયતના પેર તમે અટાણે તમે તમને ગદરાવે છે એવું તમે તમારા મોઢે કહો છો. તમે શું કીધું કે અમને ઈ ગદરાવે છે? અરે એ તો ગભરાવે ને હા તો તમે તો પછી તો ધર્મને કલંક ઉડાડવામાં એમ કહું છું, સંસારી બની જાઓ. અરે સંસારી બનવાનું ક્યાં અમારે તો જરૂર છે? ભલે હવે તો તમે બેન બે હાલમાં એમ કહું છું તમે ઘર ફેમિલી જઈને ગોણે રહ્યો અને પછી પાછા તમે સંન્યાસીની વાતો કરો છો, પાછા નાગા બાવા છે. શું તમે કરવા માંગો છો? ત્યાં સન્યાસી વાત નથી કરતી. તો તમે કહો છો તો તમે ઘર અકાલી દેવો, તો તમારે ઘર અકાલવું હોય તો તમે આયકડ કરી લ્યો ને. તો તમે સાધુ નું કામ બદનામ કરો? અરે સાધુ ને ઈ સાધુ નથી એમ કહું છું. સાધુ હોય આવો ધંધો કરે. અરે તમે ભગાડી લઈ ગયો કોઈ? તો તમે ભગાડી તો તમે કહો છો ને મારું ઘર અકાલી દે છે, તો સાધુ ઘર અકાલી દે. સાધુ નો આશ્રમ હોય, સાધુ નો આશ્રમ હોય એમાં ખાઈ પીને મજા કરતા હોય. તમે તો વ્યક્તિગત રહ્યો છો, વ્યક્તિગત રહ્યો એને સંસાર કહેવાય. એટલે હું કઈ મારો ઘરવાળો બનવાનો નથી કઈ. તો એ ઘરવાળો નથી તો તમારું ઘર રોડવી દે છે, તમારે શેના સંબંધ છે? હાલો મને ઈ કહો. સાધુ તો બધાને આપે, ગરીબ માણસો કામ નહીં કરતા. તો તમે ઈ તો આશ્રમ કહેવાય. તમે અટણ આશ્રમમાં નથી, તમે અટણ બારોબાર રહ્યો છો, ખાનગીમાં રહ્યો છો. અરે ખાનગીમાં ક્યાં ને ખાનગીમાં રહેવી છે? ભાઈ તમે અટણ ક્યાં આશ્રમમાં છો? ખાનગીમાં રહેવી છે ને? તમે આ તો ક્યાં આશ્રમમાં? આશ્રમનું નામ બોલો હાલો. ક્યાં આશ્રમમાં રહ્યો છો? કેમ થાય છે? જવાબ દ્યો બેન. ગુંડા ધંધા હોય ને એનો જવાબ ન મળે બેન. ઈ આપણે બધી ખાનગીકરણ જ કહેવાય. એટલે માપમાં રહ્યો અને ડાયા થઈ જાય. તમારા બાળકોને તમે બધા હારે રહ્યો, બાપુને બધા હારે રહ્યો, કોઈ ના પાડતું નથી. મારે કોઈની હારે રહેવું નથી. તો ન રહેવું હોય તો તમે તમારા બાળકોને સંભાળ્યો, તમારા પરિવારને સંભાળ્યો. સાધુ બની બેન, સાધુ બની જા, સાધુ રહ્યો, આશ્રમ બનાવી નાખો, તમને જે કરે બધા હારે રહ્યો, એનો અમને પ્રોબ્લેમ નથી. પણ જે કાંઈ હિન્દુ ધર્મનું નુકસાન છે, સનાતન ધર્મને નુકસાન છે, સાધુ સમાજને નુકસાન છે, એવું કામ ન કરાય. અરે કોઈને તકલીફ છે? એટલે આ તકલીફ વગરની વાત કરી. તમારી માએ મને ફોન કર્યો તો તમારો ભવાડો થયો, નકર તમે તો 15 દિને હારે હતા. હા અને તમે બે સમજો. હવે તમારા નામનો કમ્પ્લેન નહીં દઉં, માના નામનો તમારા નામનો, કે મને આટલા ધમકી દીધી એટલે હું બેન ધમકી દીધે કાંઈ ન થાય. આ ફોન કરતા હોય ને ધમકી બીતા ન હોય. હા હા ઈ ધમકીથી બીતા ન હોય. તમે તમારા રેકોર્ડિંગ, તમારા પુરાવા બધા મારી પાસે હોય. એમ તમે ધમકાથી ને આવું કરતા હોય અમે બે ફાટી પડતા હોય. હા હા એમ અમે તમારે ફાટી ન પડતા હોય. તમારે પોલીસ કેસ કરવાની છૂટ છે. શું કરવાની છૂટ છે? પોલીસ કેસ કરવાની છૂટ છે. ભારતમાં સ્વતંત્ર અધિકાર બધાયનો છે. ધર્મના નામે આપણે તો આવા ધંધા કરીએ તો તમને કોઈ છોડે નહીં. અહીંયા ધર્મના નામે સારું કામ કર્યું હતું. હા સારું કામ કરો છો એટલે તમારી માએ ફોન કર્યો. તમે સારું કામ કરો છો ને ઈ તમારી માએ તમારા વખાણ કર્યા કે મારી છોકરી મોટી ધર્મની વડી બની ગઈ. આના 3-4 છોકરા જણ્યા અને તમે ધર્મનો ફેલાવો કર્યો છે. બધા સાધુ આ રહ્યા છોકરા રહ્યા એને હવે શું નામ દેવું છે? સાધુ બન્યા એ માના પેટમાં એક સીધા સાધુ બની ગયા કોઈ? પણ પેટમાં જ બન્યા. પણ આ બધા એટલા બધા કાયદા એને બધાને સાધુ બનાવવા છે કે એને સંસારી રાખવા છે? એને આ તમારી દીકરી ભેગી છે એને તમે સન્યાસી બનાવવા માંગો છો કે એના કઈ કામકાજ કરાવવા માંગો? એમાં કોઈ બાપુ જે સલાહ દે શીખ્યો. બાપુ બાપુ તમને શમશાનગીરી સલાહ દે. શું સલાહ દે? શમશાનગીરી બોલે છે મને સંભળાઈ જાય. શમશાનગીરી પૂછીને કયો બધી. હું પૂછીને કે આ શમશાનગીરી બાજુમાં કઈક બોલે છે જો. અરે સલાહ. કેમ બોલે? હું કે શમશાનગીરી દયો છે ને એને દયો તો શમશાનગીરી શું દે એને ફોન દયો. હું એને વાત કરું. હું વાત કરવી? દયો તો ખરો પણ શમશાનગીરી વાત કરું કે બાપુ નમો નારાયણ. બોલો. હાલો. હા બોલો. એ હા બોલે છે બધું. પણ શમશાનગીરી બોલે તો થાય ને. હું સાંભળવું નથી. એની હારે વાત કરાવો. કાલે એને વાત કરી, તમે વાત નથી કરી. આજ તમે વાત કરો, બાપુ વાત નથી કરતા. બાપુ હારે વાત કરાવો. બાપુને કઈ દિયો છો હું એટલે બધા વાત કરો ખાલી. હાલો. હા બોલો. બાપુને દિયો. બાપુને કે બોલો. હાલો. બોલો તો ખરા. શું કહેવા માંગે? બોલો ને. કદી કોઈ ના દે કોઈ. हेलो આમાં એ નમો નારાયણ બાપુ.
નમો નારાયણ. કેમ તમે કાલ વાત કર્યા પછી આજ કઈ વાત નથી કરતા? अभी मैं क्या बात करूं, बहुत बात कर लिया तो मेरे को ज्यादा बात नहीं करना है. આમ ગુજરાતીમાં બોલો ને, તમે ગુજરાતીમાં જ વાત કરતા આવડે છે તમને? મને બધુંય આવડે. હા બસ, એટલે હું એમ કઉ છું બાપુ, આ દીકરી છોકરાને બધા તમે ઘર બાંધી અને સંસારમાં રહી અને ભક્તિ કરો, કોઈ ના પાડતું નથી. પણ ઓલા તમે હાથે માઠેમાં ઓલા શિવરાજમાં તો લુગડા કાઢ નાખો ને પછી ભૂંડા ધંધા કરો છો, એ બંધ કરી દો. એમાં કાંઈ ન હોય. આ બધી બધાને ખબર પડતી હોય. अरे ये सब तुम क्या बाबा जी है, तुम क्या धर्म का બાપુ તમે ठेकेदार है ગુજરાતીમાં कोई? પાછું હિન્દીમાં સટકવાનું નાટક કરો માં, હરકી વાત કરો એમ કહું. तो मैं गुजराती में कहूँ તમે ધર્મના ઠેકેદાર છો, તમે અમને જ્ઞાન આપો. અમે ઠેકેદાર નથી બાપુ. ઓલું તમે લુગડા કાઢીને નાગા થઈને રખડો છો, પછી આ પાછા પોતિયા પહેરીને બાયું ભેગી હુરાવો છો, એટલે આ હારું થોડું કહેવાય. हाँ ये तो हारो के बा, ये तो बहुत है. अभी तो हम तो कितना बाबा लोग दिखाएगा. तेरे को आना मेले में, तेरे को એટલે पहले અટાણે दिखाएंगे અમને कौन આ सी- ખાલી શિવરાજમાં ત્રણથી તમે મહાદેવની ભક્તિ કરો ને પછી બાયુની ભક્તિ કરો એમ? हाँ हम तो सबकी भक्ति करते हैं. અટાણા કેની આવડ્યા ભાઈ, શું નામ? અટાણા ક્યાં? છોકરીની ભક્તિ ઉપાડી. क्या હા, અટાણ ભેગી બાઈ રાખી, हैं? એની ભક્તિ કરો છો? हम तो सबकी भक्ति करते हैं. હે हम सबकी भक्ति करते हैं. બરોબર. એટલે બાયું ભેગી રાખીને અમને લુગડા કાઢ નાખો, નાગા થઈ જાઓ, પાછી ભક્તિ કરો. સાધુ સમાજ ને હું કામ આવું કલંક બિહાડો? तुम अभी नहीं ओळखता है नागा बाबा તમે को, નહીં नहीं એક અખાડા વાળા બાપુ તમે અખાડામાં ગરવા નહીં દે. તમે જોઈજો તમારી આ જે કઈ તમારી રામલીલા છે ને, તમને કોઈ અખાડા વાળા સાધુ તમે ગરવા નહીં દે. हेलो, હા हम लोग नागा बाबा, हम लोग बीता नहीं है, एक समझ ले. બાપુ, गुजराती નાગા में બાવા डरता નથી. नहीं है. અહીંયા આવો એટલે લુગડા વાળા કરી દઈ. તમે નાગા છો ને, અહીં મારી પાસે આવી જાઓ. મારું ગામ રામોદ છે, કોટલા સાંગાણી તાલુકો છે, ગામ તારે રામોદ ગામમાં છે. મારે શું કામ છે? ના ના, તારે તમે ગામમાં લુગડા મારે પહેરાવી શું દો. કામ છે? તમે નાગા છો ને, ઈથી વધારે નાગો હું છું. અહીંયા આવો. हाँ હા, मेरे को એટલે कोई હમણાં जरूरत તમે नहीं કેટલાક है નાગા तेरे છે એ બતાવી દઉં. को मेरे को ख्याल है ना तेरे से कुछ नहीं देता है. हाँ, પછી ખ્યાल पड़ी मेरे जाए को ना, जो होता वो है तो सब तुम कुछ मेरे ख्याल आ पास जाता है आ तो बापू. मैं तेरे को आप बताऊंगा झपट में आ मेरा जाते क्या हैं तो होता है. सब कुछ ख्याल आ जाते हैं. नहीं तुम मेरे पास आ जा, मैं तेरे को बताऊंगा नागा क्या होता है. અહીંયા આવો. આ ફોનમાં વાત નથી કરતા, તમે હું બતાવો. તમે સાધુ સમાજની હલકી કરી, मारे कहाँ તમે આખી સાધુ સમાજને હલકી કરી બાપુ. मैं तुम क्या समझाएगा हमको? હા, તમે ક્યાં બાયુ ભેગી લઈને રખડો? તમારી પાસે સમજ આ બધાય તમારી મારી પાસે વાત આશીર્વાદ આમાં- લેવા આવે ને, સાંભળો એ બાપુ, તમારી પાસે મારી જે વાત આ આમાં- શિવરાજમાં આશીર્વાદ લીધા ને, એ બધા પાપ લઈને ગયા. તમારો પાપનો ભારો બાંધ્યો બધે. अरे हमें पाप और पुण्य दोनों, हम इससे अलग हैं. हमको पाप भी नहीं लगेगा और पुण्य भी नहीं लगेगा. હા, हम तो તમે मदद સારું कर લાગે देते તો हैं, લુગડા सीधे પહેરો ને गोली ગમે તે मार નાગા देते થઈ જાઓ, हैं. કેમ કે તમે નાગા ને લુગડા વાળા બે. तलवार मारी नाखे, सीधा मर्डर करी नाखे. હા, नागा તો लोगों को 302 तेरे ભેગી को ના पता થઈ नहीं है બાપુ. अभी. તલવાર મારી નાખો ને તો 302 ભેગી ના થઈ, જેલ ભેગી ના થઈ જાય. हाँ तू मेरा पिक्चर बना, मेरा शमशान गिरी के नाम से देख यूट्यूब में हजारों पिक्चर मेरी चल रही है. तू मेरा क्या ये आ बनाएगा फिल्म picture? की बीजा બધા ફિલ્મ હારા. આ જે બાય વાળું तेरी ફિલ્મ फिल्म मैं કર્યું બહુ बना ખરાબ કર્યું. दूंगा. मैं जिस दिन मिल गया ना तेरी फिल्म बनाऊंगा. तेरा કાંઈ कुछ નો नहीं થાય. आता है. તમે મોવાળા વધારો એને કાંઈ નો થાય. હાલ હાલ, તારી જેવા તો કેટલાય મેં કાઢ નાખ્યા. તું ગીરી નથી, તું ભડવો છો. નીકળ. ये भी बहुत हैं. હા, તું ભડવો છો, તું બાવો થોડો છો. તું તો બાવાને લેજવા તે સાધુ સમાજને લાછન લગાડ્યું. बात करी हाँ। ऐसे बात करते हैं नागा लोग हैं क्या? હા, નાગા લોકના દીકરા બંધ થઈ જા. હેલો. હા ભાઈ. હા હેલો. હા બેન, હા હવે મંજુબેન નો ફોન આવ્યો તો મારામાં. હા ઈ કે મેં તો ક્યાંય વહી નથી ગઈ ને, હું તો ખોટું છે ને, આમ છે ને તેમ છે ને, એમ બધું કરે છે. ના, ઈ સાધુ પાસેથી તમે બધી કહાની સાંભળે ને ભાઈ, હા, હા, તો પછી ખોટું કેમ? એ કે મારા છોકરાને હાસવું છું ને, હું પાલવું છું ને, હું આમ કરું છું ને. મેં કીધું બેન 15 દી થયા ને વહી ગયા તો બાળકો તમારી પાસે નથી. બાળકો રોડ ઉપર છે, હેરાન થાય છે. હા તો કે ક્યાંય હેરાન નથી થતા. ઈ કે ઈ તો હાંસવાની રહી છે. મેં કીધું ક્યાંય હેરાન જ થાય છે. એની મા વગરના છોકરા રહીએ. અરે ને મોટો છોકરો કાલે ફોન આવ્યો ને મનસુખભાઈ, હા એ મોટો છોકરો કે અમારે મારું કુટુંબ નથી, મારા બાપ નથી, બાપ મરી ગયો છે, અને માં હતી પછી અહીંયા મેં માં વૈનાના થઈ ગયા છે. ઈ છોકરાનો નંબર ક્યાં છે? એના નંબર અહીંયા એને ફોન માં બેલેન્સ નથી ને, એટલે ફોન નથી લાગતો. બીજાના ફોન માંથી એને ફોન કર્યો. હા હા. કદાચ તમે કહો તો હું ઠેઠ જુનાગઢ છોકરા પાસે જાય. મારે જાવું છે એની પાસે, પણ મારે થોડું કામ છે ને. હા, તમારે એવું હોય ને તો ભાડું ભતું ન હોય ત્યાં રામોથી નકલ લેતા જજો. કઈ પૈસા પાણી જોતા હોય તો. પણ ઈ છોકરાને તમે સાચવી લ્યો, ઈ તો થઈ જાય. આ છે ને, હા હા, હું ને હા. રાત ખાવું મનસુખભાઈ ભાવતું નથી.
અને મને ઈ ભાણેજરું હેરાન થાય છે ને મને ગમતું નથી. કાંઈ વાંધો નહીં અત્યારે છે ને એને મેં ફોન કર્યો પણ ઈ હમણાં પાછી વી આવશે ઈ. હા હા અત્યારે જજકાવીશ બરાબર નહીં કીધું આ થોડું હાલે. આજે તું સાધુ બની જાય બધા છોકરાઓને ને બધાને હારે લઈને આશ્રમ બનાવી લે, કોણ ના પાડે છે? હા તે હું ઈ કહું છું આ ભાઈ ઝૂંપડું કરીને આશ્રમ બનાવી નાખો, આશ્રમ બનાવીને ભગવા પહેરીને રહ્યો, પણ કાંઈ કોઈ સાધુ ભેગું રખડવું અને નાગા બાવા ભેગું રખડવું ઈ હું ભક્તિ છે? નહીં તે હું ઈ કહું છું જેનો દીકરો અત્યારે લગ્ન કરે એવડો છે, એક દીકરો ને 2 છોકરા નાના છે. હા ઈ કે મારી માં ખોટી છે ને આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકડું ને હું મારી માં હારે વાત કરું છું ને મારી માં હારે વાત કરવી નહોતી. નહીં મારી વાત કરી અને સાધુ એ પોતાએ બધી કે મંજુના સગા વાલા કોઈ આમાં ફોન કરતા નહીં, ફોન કરશો તો હું ગાળું દઈશ. સાધુ એમ કીધું. શમશાનગીરી હા શમશાનગીરી ને તો લીંડા વેરાઈ ગયા, ફોન કાપી નાખ્યો અને મંજુબેન ને ફોન દઈ દીધો કે હાલે બાપા તું લે, ત્યાં નાની માના ખેલ નથી આ. હા 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 કેમ કે એમ હાલે આજે કોઈની દીકરીઓને ભેગા તમે ભલે છે તમે સાધુ બનો, સંન્યાસી બનો, જે બનવું હોય બનો, પણ તમારી રીતે આશ્રમ બનાવીને કાંઈ ભૂંડા ધંધા કરીને બનાવો તો હા આ દેશને કલંક બે, આ સાધુ સમાજને કલંક બે, તમારી દેવી પૂજક સમાજને કલંક બે, આખી સમાજને આ નુકસાનકારક છે. આ તો આખી સમાજને નુકસાન કરે ને બધાને મારે સાંભળવું એના બાપાની ગેરહાજરી છે. હા તો મારે 5 દીકરીઓ છે તો આની વાહે હું આ તો મારે બીજી દીકરી કરવા તૈયાર થાય ને અમારા સમાજની કરવા તૈયાર થાય કે આપણને કાંઈ વાંધો નહીં બેન, એ આવું હોય એ તો થોડુંક બધું ઢાકઢુંબો કરી અને હલાવી લેવાનું, હાલ્યા કરે. કેમ કે આ ધર્મના બાને બધું આવું જ થાય છે બેન. આ તો જેટલા પકડાય ને એટલા બાકી નકર અટાણ બીજા તો આખી શિવરાતમાં શમશાનગીરી પાસે આશીર્વાદ લીધા હતા, એને ખબર નહોતી કે આ ઓલી છોકરી માં હેરાન થાય. હા આ દુનિયા કેવી હતી, અડધા અહીંયા શિવરાતમાં આશીર્વાદ લેવા જતા હતા હા અને એ આશીર્વાદ આઈને લીધા ઈ જો. હા અને આશીર્વાદ દે અને પછી લગ્ન થાય તો આપણને શરમ થાય. હા લ્યો હું હતી પાવી માનો ખેડો હતો ને હા ના હું કામ કરતી, મેં કીધું મારે સાધુ નું કામ હું કરું ને મને કોઈ બોલાવે નહીં સાધુ, પણ મેં તે છતાંય ના પાડી સાધુ ને. મેં કીધું કે એને મંજૂરની દુખડે તમે ન આવતા, મને આવતું નથી. મંજૂને ના પાડી પણ એને હું પાયું છે ને મનસુખભાઈ ઈ જ ખબર પડતી નથી એને. એમ બધી છોકરી છોકરું એના દુખડાની અંદર દવા નથી એવી. એ મૂળ તો હું છે કે આ બાયું ની કઈ ભાન ન હોય, એને એમ કે આ જો અટાણ રખડવા મળ્યું, મૂળ તો એને રખડવાથી મતલબ હોય, રખડાવો ને ખવડાવો એટલે આ રેગડા કરે, બાકી એને કઈ ભાન ન હોય કે આમાં ઇજ્જત જાય. હા તો કોઈ ક્યાં નથી. એને નાના બચ્ચા હતા કીધું એને ઘરવાળું મૂકી દે, આ બચ્ચા એને મોટા કર્યા. અત્યારે શમશાનગીરીએ ફોન મંજુબેન ને આપી દીધો છે, પણ મંજુબેન જ વાત કરે, તમે ફોન કરશો તો મંજુબેન જ વાત કરે. હા મારે એની હારે વાત કરી હું કરવાનું છે. મેં બહુ સમજાવી અને સાધુ ને મેં બહુ સમજાવ્યા કે ભાઈ તમે આગળ મારે જવું નથી, મૂકી જાવ મારે કઈ કરવી નથી. હા તો કે આવતી નથી. મેં જબરદસ્તી પોલીસ કેસ કરો ગમે એ કરો અને તમે મને નિશાન આપો હું પોતે ન આવું. હા તો કે નહીં વાત જ નથી કરતી, વાત કરતી નથી. છોકરા જોડે વાત કરવા ખુશી નથી. અત્યારે તમે જૂનાગઢમાં જુઓ ને તમને આમ જોવું ન ગમે એમ હાલ છે. લ્યો આ ખેડામાં છોકરા ખાવા જાય બિચારા, હવે ખેડો બંધ થઈ જાય, આગા પાછા ગયા હોય તો ખેડો બંધ થઈ જાય ભૂખ્યા રે. લ્યો ભવનાથમાં તો નહીં વાંધો, અહીંયા મોટા મોટા સાધુ સંતોનો આશ્રમ છે, પણ આ એક જ આ છે ને આ સાધુ નથી. આ